શ્રીમતી એલ.પી. સવાણી વિદ્યાભવન, હની પાર્ક રોડ, અડાજણ. Myself, Alka Sharma, Standard 9, Sanskrit. Chapter number 4, વલ્ભી વિદ્યાસ્થાનમ. વલ્ભી, the place of learning. પ્રાચીન સમયમાં ભારતમાં ઘણો બધો વિદ્યાનો પ્રચાર થયો હતો. ભારતના અનેક મહાનગરોમાં વિશાળ વિદ્યાસ્થાનકો હતા. તક્ષશિલા, નાલંદા, વલ્ભી જેવા વિદ્યાસ્થાનોમાં અસંખ્ય વિદ્યાર્થીઓ દેશ વિદેશમાંથી ભણવામાં આવતા હતા. આવું એક વિદ્યાસ્થાનક ગુજરાત પ્રદેશમાં પણ હતું, જેનું નામ હતું વલ્ભી. આ પાઠમાં તે વિદ્યાસ્થાનકનો પરિચય કરાવ્યો છે. આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયનો ખ્યાલ આવે તે રીતે આ પાઠ તૈયાર કરવામાં આવેલો છે. આવા વિદ્યાલયોમાં મહાવિદ્યાલયોમાં હિન્દુ, જૈન, બૌદ્ધ જેવા આચાર્યો વિદ્યા અધ્યયન કરાવતા હતા. તક્ષશિલા અને નાલંદા મહાવિદ્યાલયોમાં કહેવાય છે કે 5,000થી 10,000 વિદ્યાર્થીઓની સંખ્યા હતી અને અહીંયા અધ્યયન કાર્ય થતું હતું. પ્રાચીન સમયમાં ગુરુ શિષ્ય પરંપરાને આધારે ગુરુકુળમાં વિદ્યા અધ્યયન કરાવવામાં આવતું હતું. અત્યારે મર્યાદિત વિષયોની સાથે અધ્યયન થાય છે, જ્યારે પ્રાચીન સમયમાં આવા ગુરુકુળોમાં 64 વિદ્યાઓ 64 કલાઓ શીખવવામાં આવતી હતી. રામાયણ અને મહાભારત પ્રાચીન ગ્રંથોમાં એનો ઉલ્લેખ મળે છે કે રામ, લક્ષ્મણ, કૃષ્ણ, બલરામ મેં પણ 64 વિદ્યાઓ 64 કલાઓનું અધ્યયન પોતાના ગુરુના ગુરુકુળમાં રહીને એ અધ્યયન કર્યું હતું. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ગુરુકુળ એ મહત્ત્વનું સ્થાન હતું. તક્ષશિલા, નાલંદા જેવી વિશ્વવિદ્યાલય એ કદાચ વિશ્વમાં ભારતમાં પ્રથમ હતી અને જે પ્રાચીન સમયથી પરંપરાગત એનો વારસો જાળવતી હતી. પણ વર્તમાન સમયમાં આવી પ્રાચીન સંસ્થાઓના અવશેષો પણ હવે બહુ ઓછા રહ્યા છે. તો એવું એક વિદ્યાસ્થાન ગુજરાતમાં હતું. આપણે ભાવનગર જિલ્લાની બાજુમાં વલ્ભી એક નાનું ઉપનગર હતું, તેમાં વિદ્યાસ્થાનક હતું, જેનો અહીંયા માહિતી આપવામાં આવી છે. In ancient India, education was widespread and prevalent. In ancient Greater India, there were great centers of learning in many big cities, where scholars from different parts of the world studied. One such center of learning was in Gujarat. In this lesson, an introduction is given of that center. Mainly, this lesson has been written in such a way that gives an idea of the teaching learning method of such centers. As the content of this lesson deals with the past, an attempt has been made to teach the use of the past tense to in the sentences here. The language of this lesson is simple, and you can also learn the form of nouns as well as the formation of compound words along with verbs forms. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. સંપ્રતિ વિવિધાः વિશ્વવિદ્યાલયાः સુપ્રસિદ્ધાः સन्ति. સંપ્રતિ મતલબ નાઉન, પ્રેઝન્ટ ટાઈમ. વિવિધાः यानी મેની, વિશ્વવિદ્યાલયા યુનિવર્સિટીઝ, સુપ્રસિદ્ધાः સन्ति ને કે પ્રસિદ્ધ છે. અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો અહીંયા પ્રસિદ્ધ છે. નાઉ ધેર આર મેની યુનિવર્સિટીઝ ધેટ આર વેરી ફેમસ. તેષુ કેચન એતાદૃશાः સन्ति યત્ર અધ્યયનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્રઃ સ્વ આત્મનમ ધન્યમ મન્યતે. તેમાં કેટલાક એવા છે જેમાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. તે શું એટલે ઘણા, કેચેન કોઈ, એતાદૃશા લાયક, સંતિ
આર, યત્ર એટલે ત્યાં, અધ્યયનાર્થ ફોર સ્ટડિંગ, પ્રવેશમ એટલે કે એડમિશન માટે, પ્રાપ્ય ગેટ્સ, છાત્ર સ્ટુડન્ટ્સ, સ્વ આત્મનમ વન એટલે પોતાની જાતે, ધન્યમ લકી, માન્યતે મન્યતે માને છે. એટલે કે આ બધી જે વિદ્યાલયો હતી તેમાં પ્રવેશ જલ્દી નહોતો મળતો. એટલે જે વિદ્યાર્થીઓને આમાં એડમિશન મળી જતું હતું તે પોતાની જાતને ઘણા ધન્ય માનતા હતા. એટલે કહેતા હતા કે અમે લકી છીએ કે અમને આવી વિશ્વવિદ્યાલયો યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે. અમંગ ધેમ there are such that a student consider himself lucky if he gets admission to study there. एवमेव पुराकाले अपि अस्माकं भारतदेशे एतादृशः बहवः વિશ્વવિદ્યાલયાः આસન. એટલે કે એ જૂના જમાનામાં પ્રાચીન સમયમાં આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા. એક્ઝેક્ટલી ઇન ધ સેમ વે ઇન ધ પાસ્ટ અલોંગ ધેર વેર સચ યુનિવર્સિટીઝ ઇન અવર કન્ટ્રી ઇન્ડિયા. અસ્માકમ ભારત એટલે કે અવર ઇન્ડિયા દેશે કન્ટ્રી, એતાદ્રસા લાઇક બહવહ મેની, વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીઝ, આસન એટલે કે હતા. એટલે એ સમયમાં આપણા ભારત દેશમાં ઘણા બધે આવી વિશ્વવિદ્યાલયો હતી. તત્ર વિદ્યા અધ્યયનાય દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધ્વા છાત્રાઃ સ્વ આત્મનમ ધન્ય મન્યતે સ્મ. એટલે કે દૂર દેશથી બધા અહીં આવતા હતા અને પોતાને અહીંયા એડમિશન લઈને પોતાની જાતને ધન્ય માનતા હતા. દૂરાત દેશ એટલે કે દૂર દેશોમાંથી સમાગ્યત એટલે કે આવવું, પ્રવેશમ એડમિશન, લબ્ધવા પ્રાપ્ત કરીને, છાત્ર સ્ટુડન્ટ, સ્વ આત્મ હિમસેલ્ફ, ધન્ય લકી, મન્યતે સ્મ એટલે કે બિલીવ કરતા હતા કે અમે બહુ લકી છીએ. એટલે ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા. સ્ટુડન્ટ્સ કમિંગ ફ્રોમ ડિસ્ટન્સ કન્ટ્રીઝ યુઝ ટુ કન્સિડર ધેમસેલ્વ્સ બ્લેસ્ડ હેવિંગ સિક્યોર્ડ એડમિશન ધેર. એસુ એકતમઃ વલ્લભી વિદ્યાસ્થાનમ. એ બધામાંથી એક વલ્લભી વિદ્યાલય હતું. પહેલાં કહ્યું કે તક્ષશિલા, નાલંદા, વલ્લભી વિદ્યાસ્થાન, તેમાં આમાંનો એક વિદ્યાસ્થાન હતું વલ્લભી. અમોંગ ધીસ વન વોઝ વલ્લભી યુનિવર્સિટી. મગધ રાજ્યે યથા નાલંદા આસીત તથે એવ અત્ર ગુર્જર પ્રદેશે વલ્લભી આસીત. એટલે કહ્યું છે કે મગધ રાજ્યમાં નાલંદા હતું તેવી રીતે, તથેવ એટલે કે તેવી રીતે, અત્ર એટલે કે અહીં, ગુર્જર પ્રદેશે વલ્લભી આસીત તેવી રીતે ગુજરાત રાજ્યમાં વલ્લભી વિદ્યાસ્થાનમ હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા વિશ્વવિદ્યાલય હતું તેવી જ રીતે ગુજરાતમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. અમંગ ધીસ વન ઓફ વલ્લભી યુનિવર્સિટી as there was Nalanda in the kingdom of Magad, similarly here in Gujarat there was Vallabhi. अत्रापि सुदूरात् देशात् जनाः अध्ययनाय आगच्छन्ति स्म. તેવી રીતે ગુજરાતમાં જે વલ્લભી વિદ્યાસ્થાન તે અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન કરવા માટે આવતા હતા. અત્ર અપી, અત્ર પ્લસ અપી એટલે અહીં પણ, સુદૂરાત દૂરથી, દેશાત વિદેશમાંથી, જનાહા એટલે કે લોકો, અધ્યયનાય અધ્યયન માટે, ભણવા માટે, આ ગચ્છન્તિ સ્મ એટલે કે અહીં એ લોકો ભણવા માટે આવતા હતા. હિયર ઓલ્સો પીપલ યુઝ ટુ કમ ફોર સ્ટડી. અદ્યત્વે અસ્મિદીયે ગુર્જર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્લભી નામકમ યદ એકમ ઉપનગરમ વર્તતે. તત્ર એવ પ્રાચીનકાલે વલ્લભી વિશ્વવિદ્યાલય આસીત. અદ્યત્વે એટલે એટ પ્રેઝન્ટ, અસ્મદીય ઇન અવર, ગુર્જર પ્રદેશે ઇન ગુજરાત સ્ટેટ, વર્તમાને ઇન પ્રેઝન્ટ ટાઈમ,
ભાવનગરે જનપદે, ભાવનગર જનપદ એટલે કે સિટી, જનપદ એટલે સિટી. વલ્લભી નામક, વલ્લભી નામનું યદેકમ માત્ર એક, ઉપનગરમ એટલે કે સબબ, વર્તતે હતું. તત્ર એવ ધીસ ઓનલી પ્રાચીન કાલે, એન્શિયન્ટ ટાઈમ વલ્લભી વિશ્વવિદ્યાલય આસિત, તે પ્રાચીન કાળમાં વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાતું હતું. એટલે કે હાલમાં આપણા ગુજરાતમાં અત્યારના ભાવનગર પ્રદેશમાં વલ્લભી નામનું જે એક નાનું સબબ છે, એટલે કે નાનું પરું છે, નાનું ગામ છે, ત્યાં જ પ્રાચીન સમયમાં વિશ્વવિદ્યાલય હતું. એટ પ્રેઝન્ટ ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ which is in our Gujarat state, there is one suburb by the name Valbhi, where in ancient time there was Valbhi University. Second paragraph. वस्तुतस्तु इदम् उपनगरं प्राचीनकालादेव अध्ययन अध्यापनस्य केन्द्रम् आसीत्. વસ્તુતસ્તુ એટલે કે ખરેખર, એકચ્યુઅલી, ઇદમ એટલે કે આ, ધીસ, ઉપનગરમ સબબ, પ્રાચીન કાલદેવ, ફ્રોમ એન્શિયન્ટ ટાઈમ, અધ્યયન લર્નિંગ, અધ્યાપનસ્ય ટીચિંગ, કેન્દ્રમ આસિત, કેન્દ્ર એટલે કે સેન્ટર, આસિત એટલે કે વોઝ, ભૂતકાળ છે, એટલે કે ખરેખર આ જે પરું હતું, આ જે નગર હતું નાનું, તે પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. Actually, this suburb was the center of learning and teaching from the ancient time. एतासु विद्यासु चत्वारो वेदाः, षट् वेदाङ्गानि, पुराणं, न्यायः, मीमांसा, स्मृतिः, आयुर्वेद, धनुर्वेद, गन्धर्ववेद, अथर्ववेदाः, चत्वारः उपवेदाः च समाविष्टाः सन्ति. एतासु विद्यासु એટલે કે આ બધી વિદ્યાઓમાં ચત્વારો વેદા, 4 વેદાસ, 4 વેદ આપણા જે છે તે, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ. ષટ વેદાંગની, 6 જે વેદાંગ છે તે, પુરાણ, આપણા 18 પુરાણ છે, ન્યાયશાસ્ત્ર, ન્યાય એટલે કે લોજિક, જે આપણા ન્યાયશાસ્ત્ર છે, મીમાંસા એટલે કે આપણી જે ભારતીય તત્વજ્ઞાન છે, જે ફિલોસોફી છે તેની વાત કરવામાં આવી છે, સ્મૃતિ ગ્રંથો છે, પછી આયુર્વેદ જેમાંથી આપણને ઔષધિનું જ્ઞાન મળે છે તે, ધનુર્વેદ એટલે શસ્ત્ર વિદ્યા જે છે તે, જે ધનુર્વેદ, ધનુષ્ય તીર એટલે કે શસ્ત્ર વિદ્યા, સંગીત શાસ્ત્ર એટલે ગંધર્વવેદ, અર્થવેદ એટલે કે જે આપણને રોજગારી ક્યાંથી મળે, પૈસા, ધન સંપત્તિની જે છે તેનો વેદ, એમ, અને ચત્વારહ ઉપવેદા, અને 4 ઉપવેદાનો સમાવેશ થાય છે. એટલે કહે છે કે આ વિદ્યાઓમાં 4 વેદ, 6 વેદાંગ, પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીતશાસ્ત્ર, અર્થવેદ અને 4 ઉપવેદનો સમાવેશ થાય છે. In the past year, the learning and teaching of 18 Vidyas, branches of faculties of learning, used to take place. Among them were included the 4 Vedas, 6 Vedangs, Puranas, Nyaya, Mimamsa, Smriti, Ayurveda, Dhanurveda, Gandharvaveda, Atharvaveda, and the 4 Upavedas. ततः बौद्धदर्शनस्य जैनदर्शनस्य च इदं केन्द्रं सज्जातम्. તતઃ એટલે કે ત્યાર પછી, બૌદ્ધ દર્શન એટલે કે બૌદ્ધ ધર્મનું, જૈન દર્શન એટલે કે જૈન તત્વદર્શનનું, ઇદમ એટલે કે આ, ચ એટલે કે એન્ડ, કેન્દ્ર એટલે કે સેન્ટર, સજ્જાત એટલે કે થયું. ત્યાર પછી બૌદ્ધ તત્વજ્ઞાનનું અને જૈન તત્વદર્શનનું આ કેન્દ્ર થયું. લેટર ધીસ બીકમ ધ સેન્ટર ઓફ જૈન એન્ડ બુદ્ધિસ્ટ ફિલોસોફી. ખ્રિસ્તસ્ય ચતુર્થામ શતાબ્દ્યામ ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદસ્વામી સજ્જાતઃ. ખ્રિસ્તસ્ય ચતુર્થામ એટલે કે ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર એટલે કે ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાત, ત્યાં
સ્કંદસ્વામી નામના ઋગ્વેદના ભાષ્યકાર થઈ ગયા. એવું કહેવાયું છે કે ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી અહીંયા થઈ ગયા. ઇન ધ 4th century AD, સ્કંદસ્વામી ધ કોમેન્ટેટર ઓફ ઋગ્વેદ lived, એટલે તેઓ અહીંયા રહેતા હતા. સહ અત્ર એવ અવસત, તેઓ ત્યાં જ રહેતા હતા. હી lived here only. એતત સૂચયતિ યત ગુપ્તકાલે અત્ર વેદા અધ્યયન અપી પ્રચલિત સ્મ. એવું પણ અહીંયા સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદા અધ્યયન પણ ચાલતું હતું. એતત એટલે કે ધીસ, સૂચયતિ એટલે કે કહે છે, ઇન્ડિકેટ, ગુપ્તકાલે ગુપ્ત વંશના, અત્ર એટલે કે અહીં, વેદ અધ્યયન પણ પ્રચલિત સ્મ, અહીંયા પ્રચલિત હતું. ધીસ ઇન્ડિકેટ્સ ધેટ ઇન ધ ગુપ્ત પીરિયડ ઇવન ધ સ્ટડી ઓફ વેદાસ વોઝ ગોઈંગ ઓન. ખ્રિસ્તસ્ય ચતુર્થામ શતાબ્દ્યામેવ સુપ્રસિદ્ધો બૌદ્ધાચાર્યો સ્થિરમતી, ગુણમતી, જૈનાચાર્યઃ શ્રીમલ્લવાદીસુરી ચ અત્ર એવ વિદ્યાવ્યાસંગ કુર્વન્તિ સ્મ. ઈસવીસનની 4th શતાબ્દી વખતે સુપ્રસિદ્ધ એટલે કે ફેમસ, પ્રસિદ્ધ એવા બૌદ્ધ આચાર્ય સ્થિરમતી અને ગુણમતી અને જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સુરી ચ અત્ર એવ, એ લોકો ત્યાં વિદ્યાસંગ કુર્વંતી સ્મ, તે લોકો ત્યાં અધ્યયન કરાવતા હતા. ઈસવીસનની 4th સદીમાં જ સુપ્રસિદ્ધ એવા 2 બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલ્લવાદી સુરી અહીં જ વિદ્યાભ્યાસ કરતા હતા. In the 4th century AD, only the very famous Buddhist teacher Sthirmati and Gunmati and Jain teacher Sri Mallavadi Suri were studying here only.